નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ભાવેશ કડેવાળમાં। આજે આપણે ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાનનો પાઠ 2 ભારતમાં બ્રિટિશ શાસનની સ્વાધીન પોથીનું સોલ્યુશન જોશું। જેમાં પહેલો પ્રશ્ન છે, નીચે આપેલા દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખવાનો છે। જેમાં પહેલો પ્રશ્ન છે, નીચે આપેલા પૈકી કઈ જમીન મહેસૂલ પદ્ધતિની નથી? તો એનો સાચો જવાબ આવશે બી, ઉલ ગુલાન। બીજો પ્રશ્ન છે, નીચે આપેલા પૈકી કયું વિધાન કાયમી જમાબંધી મહેસૂલ પદ્ધતિ સાથે સુસંગત નથી? તો એનો સાચો જવાબ આવશે સી, કાયમી જમાબંધી મહેસૂલ પદ્ધતિથી ભારતના ખેડૂતો સમૃદ્ધ બન્યા। ત્રીજું, 18મી સદીના સમયગાળા દરમિયાન ઇંગ્લેન્ડમાં કાચું રેશમ ક્યાંથી આવતું હતું? તો એનો જવાબ આવશે સી, એ અને બી બંને। ત્યાર પછી ચોથો પ્રશ્ન છે, ભારતમાં ગળીના ઉત્પાદનમાં કઈ બે પ્રથાઓ અમલમાં હતી? જેનો સાચો વિકલ્પ આવશે સી, જેનો સાચો જવાબ આવશે સી, નીજ અને રૈયાતી। ત્યાર પછી પાંચમો પ્રશ્ન, ઝારખંડ રાજ્યમાં કઈ જનજાતિના સમૂહ રેશમના કીડા પાળતા હતા? તો એનો સાચો જવાબ આવશે સી, ઝારખંડ વિકલ્પ આવશે એ, સંથાલ। ત્યાર પછી છઠ્ઠો, બિરસા મુંડા દ્વારા અંગ્રેજો સામે કઈ ચળવળ ચલાવાઈ હતી? તો ઉલ ગુલાન ચળવળ, વિકલ્પ આવશે સી। ત્યાર પછી સાતમો પ્રશ્ન, ભારતમાં થતી ગળી સંદર્ભે નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો? તો એનો સાચો વિકલ્પ આવશે ડી, વિકલ્પ એ અને બી બંને ખરા છે। ત્યાર પછી આઠમો પ્રશ્ન, જનજાતિ સમૂહ નીચેના પૈકી કઈ પ્રવૃત્તિ સાથે સંકળાયેલ છે? તો એનો સાચો જવાબ આવશે વિકલ્પ નંબર ડી, ઉપરોક્ત પૈકી તમામ। ત્યાર પછી જોઈએ તો પ્રશ્ન નંબર 9, નીચેના પૈકી કઈ જનજાતિઓ સ્થળાંતરીય ખેતી સાથે સંકળાયેલ છે? તો એનો સાચો જવાબ આવશે એ, ગોંડ અને સંથાલ। 10મો પ્રશ્ન, જમીન મહેસૂલ વસૂલ કરવાનો ઇજારો કોને મળતો? તો એનો સાચો વિકલ્પ આવે છે એ, જે ઈમાનદાર કંપનીને વધુ રકમ આપવા બોલી લગાવે તે, એટલે કે જે ઇજાદાર કંપની છે એને વધુ રકમ આપવામાં બોલી લગાવે તેને। 11મો પ્રશ્ન છે, જમીન માલિકને અન્યાય કરતા રૈયતવાળી પદ્ધતિનો નીચેનામાંથી કયો લક્ષણ ન હતું? એટલે રૈયતવાળી પદ્ધતિનું નીચેનામાંથી કયું લક્ષણ નથી? તો એનો વિકલ્પ આવશે ડી, ખેડૂત 2 વર્ષનું મહેસૂલ એક સાથે આપી શકતા। 12મું, બિરસા મુંડા દ્વારા જન આંદોલન દરમિયાન કરવામાં આવેલ હાંકલમાં નીચેના પૈકી કયા વિધાનોનો સમાવેશ થતો નથી? તો એનો સાચો વિકલ્પ આવશે ડી, વર્તમાનમાં જીવવું। ત્યાર પછી આગળ જઈએ તો પ્રશ્ન નંબર 13, સંથાલ જાતિના 13મો પ્રશ્ન છે, સંથાલ જાતિના સમૂહ માટે નીચેનામાંથી કયું વિધાન લાગુ પડતું નથી? તો એનો સાચો વિકલ્પ આવશે ડી, તેઓ બ્રિટિશ સેનામાં મહત્વની ભૂમિકા ભજવતા હતા। ત્યાર પછી પ્રશ્ન નંબર બીજો એ જોઈએ તો બાળકો, ખાલી જગ્યા પૂરવાની છે। તો પહેલી ખાલી જગ્યામાં આવશે મીર કાસિમ, બીજી ખાલી જગ્યા છે જેમાં આવશે અન્નના ભંડાર, ત્રીજી ખાલી જગ્યામાં જેમાં પહેલું છે મુંબઈ અને બીજામાં આવશે મદ્રાસ। આગળ જઈએ તો ચોથી ખાલી જગ્યા છે, ચોથી ખાલી જગ્યામાં આવશે કેરેબિયન, પાંચમી ખાલી જગ્યામાં આવશે ખેડૂત। ત્યાર પછી પ્રશ્ન નંબર બીજો બી, મને ઓળખો હું કોણ છું, જેમાં પહેલું છે બ્રિટિશ સરકારે મને પૂર્વ રાષ્ટ્ર સાથે વેપાર કરવાનો અધિકાર આપ્યો હતો। તો એનો સાચો વિકલ્પ આવશે ઈસ્ટ ઇન્ડિયા કંપની। ત્યાર પછી બીજો, હું પશ્ચિમ ભારતનો મહત્વનો વેપારી પાક છું। તો સાચો વિકલ્પ આવશે કપાસ, એટલે કે હું કોણ છું એમાં કપાસ। ત્યાર પછી ત્રીજામાં આવશે ગામના મુખી અને ચોથામાં આવશે મુંડા। પાંચમું, હું બિરસા મુંડાનો પિતા છું। તો એના પિતાનું નામ હતું સુગના મુંડા। ત્યાર પછી આગળ જઈએ તો પાંચમામાં શું આવશે? સુગના મુંડા। આગળ પ્રશ્ન નંબર બીજો સી, ખોટા વિધાનો છે એના ઉપર આપણે છેકો મારી અને સાચો વિધાન છે એ બનાવવાનું છે। તો અહીંયા આપણે કોને કોને ચેકીશું? તો કે અહીંયા 10મો ચેકાઈ જશે, અહીંયા હોલ્ટ મેકેન્જી ચેકાઈ જશે, અહીંયા રેશમી કાપડ ચેકવાનું આવશે, અહીં જમીનદાર, અહીંયા સેવ ધર્મ ઉપર ચેકો મારી દઈશું, બરાબર। તો બાકીના જે વિધાનો મળ્યા એ કેવા મળશે? સાચા વિકલ્પ।
પ્રશ્ન નંબર 3 એ નીચે આપેલા પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ લખવાના છે. તો અહીંયા પહેલું છે, કાયમી જમાબંધી મહેસૂલ પદ્ધતિમાં જમીનદારની શું ભૂમિકા હતી? તો એનો સાચો વિકલ્પ આવશે કાયમી જમાબંધી મહેસૂલ પદ્ધતિમાં જમીનદારો ખેડૂતો પાસેથી મહેસૂલ ઉઘરાવી એ રકમ સરકારમાં જમા કરાવતા. બીજો પ્રશ્ન છે, ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં કેવા બજારો પર પોતાનો ઇજારો સ્થાપવા ઈચ્છતી હતી? તો એનો સાચો વિકલ્પ આવશે અહીંયા ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં ખરીદ વેચાણના બજારો પર પોતાનો ઇજારો સ્થાપવા ઈચ્છતી હતી. ત્યાર પછી પ્રશ્ન નંબર 3, ભારતીય ગળીની માંગ શા માટે વધવા લાગી હતી? તો ભારતીય કેરેબિયન દેશોમાં ગળીનું ઉત્પાદન ઘટવાથી યુરોપના દેશોમાં ભારતની ગળીની માંગ વધવા લાગી. ચોથો પ્રશ્ન, ગળીના રૈયતી પ્રથામાં શું વ્યવસ્થા હતી? તો એનો સાચો જવાબ આવશે રૈયતી પ્રથામાં ખેડૂત પોતાની જમીન પર ગળીનું ઉત્પાદન કરતો અને ગળી તૈયાર થાય ત્યારે તે બાંધિયા ભાવે કારખાનેદારોને વેચતો. ત્યાર પછી 5મો પ્રશ્ન છે, બ્રિટિશ શાસન દરમિયાન ભારતના મહત્વના વેપારીઓ કયા પાકો લેતા હતા? એટલે કે કયા પાકો હતા? તો કે બ્રિટિશ શાસન દરમિયાન ભારતના મહત્વના પાકો જેવા કે ગળી, કપાસ, કાચું રેશમ, અફીણ અને મરીન હતા. 6થો પ્રશ્ન છે, પશુપાલન સાથે કઈ કઈ જનજાતિઓ સંકળાયેલી હતી? તો પશુપાલન સાથે વન, ગુજ્જર, લબાડિયા ગદ્દી અને બકરવાલ જનજાતિઓ સંકળાયેલી હતી. ત્યાર પછી 7મો પ્રશ્ન છે, આદિવાસી જનજાતિ સમૂહ કયા 2 પ્રકારની ખેતી સાથે સંકળાયેલા હતા? તો આદિવાસી જનજાતિ સમૂહ સ્થળાંતર ખેતી અને સ્થાયી ખેતી સાથે સંકળાયેલા હતા. 8મો પ્રશ્ન, ઈસ્ટ ઇન્ડિયા કંપની જનજાતિ સમુદાયના મુખિયાઓની સત્તા ઉપર કાપ શા માટે મૂક્યો? તો એનો સાચો જવાબ આવશે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને જનજાતિ સમુદાયનો વિકાસ ભયરૂપ લાગતા મુખ્યોની સત્તા પર કાપ મૂક્યા. 9મો પ્રશ્ન, બિરસા મુંડાએ મુંડા જનજાતિના સમૂહને શેની હાકલ કરી? તો એનો જવાબ આવશે ઘર અને ગામની સફાઈ રાખવી, ડાકણ જાદુ કળામાં વિશ્વાસ ન રાખવો અને એક જગ્યાએ રહીને ખેતી કરવાની હાકલ કરી હતી. ત્યાર પછી 10મો પ્રશ્ન છે. તો 10મા પ્રશ્નમાં આપણે જોઈએ તો 10મા પ્રશ્ન છે, મુંડા જનજાતિ સમૂહને કોની સાથે ચળવળ મજબૂત બનાવી? તો મુંડા જનજાતિ સમૂહ હોય એ દિક્કો અને યુરોપિયનો સામે ચળવળ મજબૂત બનાવી હતી. પ્રશ્ન નંબર 3, એમાં જોડકા જોડવાના છે. તો બાળકો અહીંયા જોડકા છે વિભાગ અ અને વિભાગ બ માં આપણે જોડકા સાચા પહેલાની સામે આવશે સી. એટલે અહીંયા પહેલાની સામે આપણે જોડીશું બાળકો, પહેલાની સામે સી. તો આવી રીતે તમારે જોડવાના છે. પહેલાની સામે સી, બીજાની સામે ડી, ત્રીજાની સામે આવશે એ, ચોથાની સામે આવશે ઈ અને 5માની સામે આવશે બી. તો આ રીતે તમારે જોડકા જોડવાના હતા બાળકો. તો આ રીતે જોડકા જોડી નાખવાના છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 4 એ નીચે આપેલા શબ્દોની સંકલ્પના સમજાવો. જો એ મેં જોડેલા છે, એના ઉત્તર છે એ મેં અહીંયા લખેલા છે બાળકો. આ ઉત્તર છે એ મેં અહીંયા લખેલા છે. પ્રશ્ન નંબર 4 એ નીચે આપેલા શબ્દોની સંકલ્પનાઓ સમજાવો. ઇજારો, તો પહેલું છે ઇજારો. તો ઇજારો કોને કહેવાય? તો કોઈ વસ્તુ કે સેવાના બજાર પુરવઠા પર એક જ ઉત્પાદક કે વિક્રેતાનો અધિકાર હોય તેને ઇજારો કહે છે. ત્યાર પછી બીજું વેપારીકરણ. તો વેપારીકરણ એટલે વધુમાં વધુ નફો થાય એ રીતે વેપારીના નીતિ નિયમો ઘડીને વેપાર કરવો. ત્યાર પછી ત્રીજું સ્થળાંતરીય ખેતી. તો કેટલીક આદિવાસીઓના જંગલને જમીન સાફ કરી ખેતી કરતા એ જમીનની ફળદ્રુપતા ઘટતા તેઓ તે વિસ્તાર છોડીને બીજા વિસ્તારમાં સ્થળાંતર કરતા અને ત્યાં ખેતી કરતા, જેને સ્થળાંતરિત ખેતી કહે છે. પ્રશ્ન નંબર 5 ટૂંક નોંધ લખવાની છે. કાયમી જમાબંધી. તો કાયમી જમાબંધી વિશે બાળકો મેં અહીંયા ટૂંક નોંધ લખેલી છે, જે તમે જોઈ અને લખી શકો છો. કાયમી જમાબંધી. ત્યાર પછી આપણે આગળ જઈએ તો જનજાતિ પ્રવૃત્તિઓ. તો જનજાતિ પ્રવૃત્તિઓ વિશેની પણ ટૂંક નોંધ મેં અહીંયા લખેલી છે. જનજાતિના કેટલાક સમૂહો જીવન નિર્વાહ માટે માત્ર ખોરાક એકઠો કરવાનું કામ કરતા હતા. કેટલીક જનજાતિના લોકો પશુપાલન પણ કરતા હતા.
તો ખોડ સમુદાયના લોકો ટોળીઓ બનાવી સમૂહમાં શિકાર કરતા તેમજ જંગલોમાંથી ફળો, કંદમૂળ, ઔષધિઓ અને જડીબુટ્ટીઓ એકત્ર કરી સ્થાનિક બજારમાં વેચતા. તો આ રીતે તમે જનજાતિ પ્રવૃત્તિઓ વિશે ટૂંક નોંધ લખી શકો છો. ત્યાર પછીની ટૂંક નોંધ છે ત્રીજી, ઉલ ગુલાન ચળવળ. તો એના જવાબ અહીંયા બાળકો મેં લખેલો છે, એ પણ તમે જોઈ અને લખી શકો છો. અંગ્રેજ સત્તાની હિમાયત, શાહુકાર, જાગીરદાર જમીન દ્વારા થતા આદિવાસીઓના શોષણના વિરોધમાં ઉલ ગુલાલ ચળવળ થઈ, તેનું નેતૃત્વ બિરસા મુંડાએ કર્યું હતું. તો બાળકો અહીંયા જોઈ અને તમે ઉલ ગુલાલ ચળવળ વિશે સંપૂર્ણ જવાબ લખી શકો છો. ત્યાર પછી પ્રશ્ન નંબર 6, નીચે આપેલા પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખવાના છે. જેમાં પહેલો પ્રશ્ન છે, અન્ન ભંડાર તરીકે ઓળખાતું બંગાળ શા માટે કંગાળ બન્યું? તો એના જવાબ આવશે, જમીનદારો ખેડૂતોનું શોષણ કરતા. આથી ઉત્પાદન થાય કે ન થાય તો પણ ખેડૂતોએ જમીનદારે નક્કી કરેલું મહેસૂલ તો તેને આપવું જ પડતું. જમીનદારોએ ખેડૂતની જમીન ખરીદતા ખેડૂતો જમીન વિહોણા ખેત મજૂરો બની ગયા હતા. આ રીતે બંગાળ કેવું થતું ગયું હતું? એકદમ કંગાળ થતું ગયું હતું. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, 18મી સદીમાં ભારતીય ખેડૂતોની સ્થિતિ કેવી હતી? તો એના વિશેનું વર્ણન આપણે લખ્યું છે. 18મી સદીમાં ખેડૂતો શેરડી, ચા, અફીણ, મરી મસાલા વગેરે મહત્વના વેપારી પાકોની ખેતી કરતા. કંપનીના વેપારીઓ આ પાકો નીચા ભાવે ખરીદતા. વેપારીઓ ખેડૂતને વાવેતર માટે ધિરાણ આપતા. આમ ખેડૂતોને દેવાદાર બનાવી તેમની પાસેથી નીચા ભાવે પાકો ખરીદવામાં આવતા. આથી ખેડૂતોને વધુને વધુ ગરીબ બનતા ગયા. ગરીબ ખેડૂતોની જમીન જમીનદારો ખરીદી લેતા. પરિણામે ઘણા ખેડૂતો જમીન વિહોણા ખેતર મજૂરો થઈ ગયા. પ્રશ્ન નંબર 3, બ્રિટિશ શાસન દરમિયાન જનજાતિ સમૂહ કેવી રીતે પ્રવૃત્તિ કરતી હતી? આપણો ત્રીજો પ્રશ્ન છે, બ્રિટિશ શાસન દરમિયાન જનજાતિ સમૂહ કેવી પ્રવૃત્તિ કરતી હતી? તો એનો જવાબ મેં અહીંયા લખેલો છે, જે તમે જોઈ અને લખી શકો છો. ત્યાર પછી ચોથો પ્રશ્ન, સ્થળાંતરીય અને સ્થાનીય ખેતી વિશે ટૂંકમાં જણાવો. તો સ્થળાંતરીય જમીન અને સ્થાયી ખેતી. સ્થાયી એટલે એક જ જગ્યાએ જે હોય તેને સ્થાયી કહેવાય. એટલે એક જ જગ્યાએ. સ્થળાંતરિત એટલે વારંવાર આપણે શું કરતા હોય? બદલતા હોય. ત્યાર પછી પ્રશ્ન નંબર 7, નીચે આપેલા શબ્દ અને ચોરસમાંથી બ્રિટિશ શાસન દરમિયાન ભારતમાં રહેતી વિભિન્ન જનજાતિના નામ આપણે શોધી અને લખવાના છે. બાળકો અહીંયા મેં લખેલા છે, તમે જોઈ શકો છો. ખાંડ, કોલ, સંથાલ, બકરવાલ, પછી લબાડિયા, પછી ભીલ, વન, ગોંડ, મુંડા, કોયા, ગુજ્જર, આ બધી જાતિઓ મેં લખેલી છે. તે તમે પણ લખી શકો છો. તો આ તો આપણો